બાદ શાહી સ્થાન મૃગીકુંડની અંદર હજારોની સંખ્યામાં સાધુ સંતો આસ્થાની ડૂબકી લગાવી છે। આપ જોઈ રહ્યા છો કરતબ કરી રહ્યા છે શાહી સ્થાનમાં, અને જે ભક્તજનો આવ્યા છે એ ભક્તજનો ફૂલોથી એમનું અભિવાદન કરી રહ્યા છે, એમને પ્રાર્થના કરી રહ્યા છે, એમને વંદન કરી રહ્યા છે, એમને નમન કરી રહ્યા છે। આમાં કહેવાય છે કે પ્રભુ ખુદ સ્વયં મહાદેવ અહીંયા આવે છે, સ્નાન કરે છે। ગુરુ દત્તાત્રેય ભગવાન પણ અહીંયા આવે છે અને સ્નાન કરે છે। અને આપ જોઈ રહ્યા છો મૃગીકુંડની અંદર હર હર મહાદેવનો નાદ, સાધુ સંતો, વંદનીય સાધુ સંતો આપ જોઈ રહ્યા છો। રવેડીનું આયોજન થતું હોય છે। રવેડીના આયોજન બાદ જે છે એ શાહી સ્નાનની શરૂઆત થતી હોય છે, અને શાહી સ્નાન જે છે ખૂબ જ પવિત્ર અને મહત્વનું શિવરાત્રિના દિવસે માનવામાં આવતું હોય છે। ત્યારે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે આખરે આ શાહી સ્નાનની શરૂઆત થઈ ચૂકી છે। સાધુ સંતો અને ખાસ કરીને નાગા સાધુ બાવા તરફથી અત્યારે આ શાહી સ્નાન જે છે અત્યારે કરવામાં આવી રહ્યું છે। લોકવાયકા અને પૌરાણિક કથા પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે આ શાહી સ્નાનની અંદર ખુદ ભગવાન શિવ સાથે ગુરુ દત્તાત્રેય જે છે એ પણ આ શાહી સ્નાનની અંદર ઉપસ્થિત રહેતા હોય છે। અને અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભગવાન શિવની આરાધના અને ભક્તિ માટેથી નાગા સાધુઓ જે છે એ યોગ આસન પણ જે છે આ મૃગીકુંડ ખાતે કરી રહ્યા છે। એક પગ ઉપર અત્યારે આસન રાખી અને નાગા સાધુ અત્યારે તમે જોઈ શકો છો કે કરતબ દેખાડી રહ્યા છે, અને ભગવાન શિવની આરાધના અત્યારે કરવામાં આવી રહી છે। તો આ આખો નજારો જે છે ભવનાથ મંદિર ખાતેના મૃગીકુંડ ખાતેનો છે, જ્યાં ખૂબ જ મોટી માત્રામાં ભગવાન શિવની ભક્તિ કરવા માટેથી નાગા સાધુઓ જે છે એ શાહી સ્નાન જે છે અત્યારે લઈ રહ્યા છે। શાહી સ્નાન જે છે 1 કલાક સુધી ચાલતું હોય છે। શાહી સ્નાન જે છે પૂર્ણ થયા બાદ જે છે તમામ નાગા સાધુઓ જે છે ભવનાથ મંદિરની અંદર જે છે આરતી અને પૂજા કરતા હોય છે। હર હર મહાદેવનો નાદ આપ જોઈ રહ્યા છો। સાધુ સંઘો, દિગંબર સાધુ, તમામ જે સાધુ સંતો હોય છે આ મૃગીકુંડની અંદર સ્થાન કર્યું છે। અને આપ જોઈ રહ્યા છો કે બંને તરફ ખાસ વિશેષ પણ તકેદારી રાખવામાં આવી રહી છે। સાધુ સંતોનું આ સ્થાન, આ લાવો છે, અને લાવો Zee24 કલાક આપને આપી રહ્યું છે। આપની પ્રિય ચેનલ, આપની મનપસંદ ચેનલ Zee24 કલાક આ સમયે 12:26 થઈ છે સાંજના, એ સમયે તમને આ દર્શનનો લાવો આપી રહ્યું છે। હર હર મહાદેવનો નાદ આપ જોઈ રહ્યા છો। ભગવાન ભોળાનાથ ભક્તો બબૂતધારી બની ગયા છે, અને હજારોની સંખ્યામાં અહીંયા ભક્તજનો આ દર્શનનો લાવો લેતા હોય છે। તો આપ જોઈ રહ્યા છો સાધુ સ્નાન કરી રહ્યા છે આ મૃગીકુંડની અંદર। કહેવાય છે કે કેટલાક સાધુઓ જે સ્નાન કરે છે એ સ્નાન બાદ પછી એ દેખાતા નથી, એની સંખ્યા ઓછી થઈ જાય છે। સ્વયંમાં પ્રભુ મહાદેવ હર હર મહાદેવ પણ ડૂબકી લગાવવા આવે છે। ગુરુ દત્તાત્રેય ભગવાન પણ અહીંયા ડૂબકી લગાવવા આવે છે। અને આ લાભો છે, આ દર્શનનો એક લાભો છે, અને દર્શનથી જ પાપ દૂર થાય છે, દુઃખ દૂર થાય છે। અને આપ જોઈ રહ્યા છો કે ભક્તજનો ઉલ્હારથી એમનું સ્વાગત કરી રહ્યા છે, એમને વંદન કરી રહ્યા છે, એમને નમન કરી રહ્યા છે। જૂનાગઢના આ મહાશિવરાત્રિનો આ મહામેળો જે વર્ષમાં રાહ જોવાતી હોય છે એ આપ જોઈ રહ્યા છો। હર હર મહાદેવના નાદ સાથે આપ જોઈ રહ્યા છો મૃગીકુંડમાં હજારો સંતો જેની રાહ જોતા હોય છે। એ સંતો મહંતો આ સમયે ઠંડી પણ છે, આપ જોઈ રહ્યા છો, પણ સાધુ સંતો છે, એમની પાસે દિવ્ય શક્તિ છે। અને આ જોઈ રહ્યા છો હર હર મહાદેવનો નાદ, સાધુ સંતો અને આજુબાજુ જે ભક્તજનો આવે છે એ પણ શિવમય બની ગયા છે।